તો મારે થઈ ગયું હતું દુકાનવાળો આવે ઝઘડો. તો ઝઘડો શું છે તો હું તમને કહીશ છેલ્લે. તો હાલો જઈએ આપણે દુકાને જવા માટે આપણે આવી ગયા બહાર રોડ ઉપર. ના છે મારા ફોનની થેલી, એટલે ફોનની થેલી લીધી બિલ, અને પછી આવી ગયા રિક્ષામાં બેઠા તો તરતું વરસાદ. અને આવી ગયા આપણે ગુજરાત મોબાઈલમાં. તો હાલો જઈએ અંદર. અને અંદર જઈને મેં વાત જે કરવાની હતી થઈ ગઈ વાત મારે. અને હવે જઈએ ઘરે. અને પછી રિક્ષાવાળો મૂકી ગયો મને અડધે, અને હવે મારે જવું પડશે ને હાલી. પણ વધારે ચિંતા કરતા નહીં, આપણું ઘર છે નજીક. તો ભાઈ ઉપર આવ્યો હતા તો ખબર પડી કે ચાવી તો માર્કેટ પડી છે. આ જફા બહુ થઈ ગઈ છે. આ દિવસ નથી સારો ગયો, ને ઉપર જવું પડશે માર્કેટે ચાવી લેવા. તો હાલો જઈએ માર્કેટે. તો જવું પડશે હવે પાછું માર્કેટે. અને સામે દેખાય છે રિક્ષા. ને રિક્ષાવાળાને પૂછ્યું કે હું ના નથી જતો. પછી મારે એવું લાગ્યું કે હવે જવું પડશે હાલીને. તો ભાઈ પછી આપણે મળ્યા હાલવા. તો આટલી વારમાં પાછળ હોર્ન વગાડતા આવ્યો ઓલો રિક્ષાવાળો કે તારે ક્યાં જવું છે. મેં કીધું મારે જવું છે માર્કેટે. તો કે આવી જા. ને પછી ભાઈ બેસી ગયા આપણે રિક્ષામાં. ને પછી હાલો મળી રિક્ષા અને પછી લઈને ચાવી લઈને પાછા વળી ગયા આપણે ઘર તરફ. ને હવે આવી ગયા શેરડીના દાદરે. અને હવે ઘરે સુઈ જવું છે, થાકી ગયા છે બપોરના. તો હા આવી ગયા હતા ઘરે. અને દુકાનવાળા હું લેવા બાંધવાનું થતું હું કહીશ બીજા બ્લોગમાં. તો મળીએ બીજા બ્લોગમાં.